નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ એમસીક્યુ નંબર 64। એમસીક્યુની રકમ કંઈક આ રીતની છે। સમાન મૂલ્યના 3 વિદ્યુતભારો ચોરસના 3 શિરોબિંદુ પર મૂકેલા છે। જો Q1 અને Q2 વચ્ચે લાગતું બળ F12 એટલે કે એક ઉપર બેના કારણે બળ લાગે અને Q1 અને Q3 વચ્ચે લાગતું બળ F13 એટલે કે એક ઉપર 3ના કારણે લાગતું બળ હોય તો બંને આ જે બળો લાગે છે F13 અને F12 એનો ગુણોત્તર કેટલો થાય। તો આવા એમસીક્યુને સોલ્વ કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ બનાવીશું। તો આપણને રકમમાં કહ્યું છે ચોરસ, એક ચોરસ બનાવીશું। એના જે શિરોબિંદુ છે ત્યાં આગળ 3 વિદ્યુતભાર મૂકીશું, Q1, Q2, Q3। આ 3 વિદ્યુતભારોમાંથી એક Q1 અને Q2 ઉપર પહેલા આ બંને વચ્ચે લાગતું બળ માટે આપણે આ બંને વચ્ચેના અંતરની ચર્ચા કરીશું। મિત્રો, અંતર રકમમાં આપી નથી, પરંતુ આપણે આપણી રીતે લઈ શકીએ છીએ કે માની લો કે આ બંને વચ્ચેનું અંતર એ છે, તો અહીંયા આગળ ચોરસ છે એટલે બીજી બાજુ પણ સરખી જશે, એટલે કે Q2 અને Q3 વચ્ચેનું પણ અંતર એ જ હશે। ઓકે, તો પહેલાં આપણે શું કરીશું, આપણી જોડે અંતર આવી ગયું Q1 અને Q2 વચ્ચે, આના Q1 ઉપર Q2ના કારણે લાગતું બળ આપણે અહીંયા શોધવાના છે, એટલે કે F12 આપણે શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે બે વિદ્યુતભારો ઉપર લાગતા બળો માટે આપણે કુલમ્બનો નિયમ F બરાબર K Q1 Q2 upon R² સૂત્રનો ઉપયોગ આપણે કરશું। તો ચલો પહેલાં આપણે જોઈએ, એક વિદ્યુતભાર ઉપર બીજા વિદ્યુતભારના કારણે લાગતું બળ લખવું હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે લખી શકીએ F12 = K Q1 Q2 upon R²। અહીંયા R અંતર આપણે એ લીધો છે એટલે એનો સ્ક્વેર થશે। અહીંયા વિદ્યુતભારો સરખા છે એટલે આપણે લખી શકીએ કે Q1 અને 2 બંને સરખા છે એટલે Q² અને A²। તો અહીંયા આપણને એક વિદ્યુતભાર ઉપર બીજા વિદ્યુતભારના કારણે લાગતું બળ સમીકરણ 1ના સ્વરૂપમાં મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને કહ્યું છે કે F1 અને 3 વચ્ચે લાગતું બળ F1 અને 3 શોધો। તો અહીંયા વિદ્યુતભાર F1 અને F3 આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે, તો અહીંયા ચોરસ છે તો આપણે આ રીતે દોરી શકીએ કે Q1 અહીંયા છે અને Q3 અહીંયા છે। તો Q1 અને Q3 વચ્ચેનું અંતર અહીંયા ચોરસનો વિકર્ણ બને છે। આ બંને બાજુનું માપ a છે, તો અહીંયા આપણે પાયથાગોરસનો પ્રમેય યુઝ કરી અને આ બાજુનું માપ પણ લખી શકીએ, જે મળે આપણને √2a મળશે। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉપર 3ના કારણે એક વિદ્યુતભાર ઉપર Q1 ઉપર Q3ના કારણે લાગતું બળ માટે લખી શકીએ F13 = K Q1 Q3 upon R। અહીંયા R આપણે કેટલો લીધો છે મિત્રો, તો √2 એનું મૂલ્ય લખતા જઈએ છીએ અને a એનો સ્ક્વેર, હોલ સ્ક્વેર। તો અહીંયા આનું સાદુરૂપ આપણે આપશું F13 = શું થશે, K Q1, બંનેનું મૂલ્ય સરખા છે ને Q1 અને Q3ના, એટલે એને Q² અને અહીંયા આનું સાદુરૂપ આપશે, આ વર્ગમૂળ છે અહીંયા, વર્ગ છે અને વર્ગમૂળ છે નીકળી જશે, અહીંયા 2 અને અહીંયા A²। તો આપણને સમીકરણ નંબર 2 મળશે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બે સમીકરણ મળી ગયા છે, 1 અને 2। અહીંયા બંને બળોનો ગુણોત્તર આપણે લખવાનો છે। તો ગુણોત્તર માટે આપણે લખી શકીએ F13 upon F12। તો અહીંયા સમીકરણ 2 અને 1નો આપણે ગુણોત્તર લઈશું। તો K Q² upon 2A² ના છેદમાં K Q² upon A²। અહીંયા ગુણોત્તરમાં મિત્રો આપણે જોઈશું કે Q² A², K Q² A² આ નીકળી જશે, તો બાકી અહીંયા વધશે 1/2। તો આપણો ગુણોત્તર, આનો ગુણોત્તર મળશે 1/2, અડધું મળશે। શું મળશે, /2। તો અહીંયા આપણને જવાબ શું મળશે, આ બંનેનો ગુણોત્તર કેવો મળશે, આપણે શબ્દોમાં લખવું હોય તો અડધો કહી શકીએ અને અહીંયા આંકડામાં લખવું તો 1/2। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।